ધારુનો દીકરો જગડ. એનું નામ હતું જગડ. મહુવાના હંસરાજ ધારુનો દીકરો હતો. સિદ્ધાચલ તીર્થરાજની યાત્રાએ ગયો હતો. દાદાના દરબારમાં સમ્રાટ કુમારપાલ મહારાજાના સંઘની તીર્થમાળા પહેરવાની ઉછામણી બોલાતી હતી. 4 લાખ, 8 લાખ, 12 લાખનો આંકડો બોલાઈ રહેતો. થોડી વારે ગાડી થોડી આગળ ચાલી. 14 લાખ, 16 લાખ, 20 લાખ એટલામાં તો જગડે એક મોટો ધડાકો કર્યો અને હાઈ જમ્પ લગાવતો તે બોલ્યો, 1.25 કરોડ. આવો આંકડો સાંભળતા જ સૌના કાન ચોક્કરના થઈ ગયા અને બધાના ડોળા મેળા ઘેડા લુગડે ઊભેલા જગડ સામે ચકરાવા લાગ્યા. કુમારપાલ રાજાએ મંત્રીઓને ઈશારો કર્યો કે જરા ચકાસી લેજો, પણ એટલામાં જગડ સભામાં હાજર થયો અને ખેસના છેડે બાંધેલું 1.25 કરોડ રૂપિયાનું માણિક્ય કાઢીને કુમારપાલ રાજાના હાથમાં અર્પણ કર્યું. તેજોમય માણિક્યને જોતા કુમારપાલે પૂછ્યું, જગડ, આવી અદ્ભુત ચીજ ક્યાંથી લાવ્યા? મહારાજા, મારા પિતાશ્રીએ દરિયાપાર જઈને ધંધો ખેડ્યો, ખૂબ ખૂબ ધન કમાયા અને જ્યારે પાછા ફર્યા ત્યારે દેશાંતર કરવામાં થયેલી વિરાટતાથી તેમની આંતરડી કકલી ઉઠી અને જે ધન પ્રાપ્ત કર્યું હતું તેમાંથી 1.25 કરોડના 5 માણિક્ય ખરીદ કર્યા અને મૃત્યુની વેળાએ મને સુપરત કર્યા હતા. બેટા, 1.25 કરોડનું એક માણિક્ય શત્રુંજય તીર્થાધિરાજ દાદા ઋષભદેવને ચડાવજે. 1.25 કરોડનું એક માણિક્ય આ બલ્બ બ્રહ્મચારી કિન્નારી ભગવાન નેમનાથ સ્વામીને ચડાવજે. 1.25 કરોડનું એક માણિક્ય દેવપટન ચંદ્રપ્રભાસ પાટણમાં ચંદ્રપ્રભ સ્વામીને ચડાવજે અને બેટા વધારે ને 2 તારા જીવન નિર્વાહ કરવામાં વાપરજે. રાજન, પિતાજીની આજ્ઞા પ્રમાણે ત્રણેય સ્થળે 3 માણેક ચડાવી દીધા. મારા ભાગના જે 2 રહ્યા હતા તેમાંથી આ એક સંગમાળની ઉછામણી પેટે આપને સમર્પણ કરું છું. જગડની આ ઉદારતા જોઈ સૌને મસ્તક નમી ગયા. રાજા કુમારપાલનો સંઘ ત્યાંથી પ્રસ્થાન કરીને જ્યારે ગિરનાર પહોંચ્યો ત્યારે ત્યાં પણ તીર્થમાળાની ઉછામણી બોલીને જગડે 1.25 કરોડનું બીજું માણેક પણ અર્પણ કરી દીધું. શાબાશ જગડ, ધન્ય છે તારી જનેતાને અને તારા પિતા હંસરાજ ધારુને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.